સનાતન ધર્મમાં પવિત્ર ગણાતા અધિક માસ અર્થાત પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પણ મનમાં પ્રશ્ન થાય કે અધિક માસ દર 3 વર્ષે જ કેમ આવે છે અને આ મહિનાનું આટલું બધું મહાત્મ્ય શા માટે છે? પુરાણોમાં અધિક માસને લઈને શું આલેખાયું છે? તો આવો આપણે પણ ભક્તિ માસ તરીકે ઓળખાતા અધિક માસની ઉત્પત્તિ અને તેને કેવી રીતે પુરુષોત્તમ પદ પ્રાપ્ત થયું એ કથા આજના વિડીયોમાં વિસ્તારથી જાણીશું. શ્રી હરિ વિષ્ણુનો મહિમા પદ્મ પુરાણમાં આલેખાયો છે. આ પુરાણના કુલ 6 ખંડ છે. છઠ્ઠા ઉત્તરખંડના અધ્યાય 56 થી 86. આમ કુલ 31 અધ્યાયમાં અધિક માસની કથા સવિસ્તાર લખાઈ છે. સૌ પ્રથમ જાણીએ કે અધિક માસ આવે છે શા માટે. કથા અનુસાર ચંદ્ર વર્ષ 354 દિવસ અને સૌર વર્ષ 365 દિવસનું હોવાથી દર વર્ષે 11 દિવસ ભેગા થાય છે, એટલે કે 11 દિવસ બચે છે. આથી દર ત્રીજા વર્ષે 33 દિવસ અર્થાત 1 મહિનો વધી જાય છે. પૌરાણિક કાળગણનાને સંતુલિત કરવા માટે આપણા ઋષિઓએ દર ત્રીજા વર્ષે એક વધારાનો મહિનો ઉમેરી દીધો, જે પંચાંગ શાસ્ત્ર મુજબ અધિક માસ તરીકે ઓળખાય છે. શાસ્ત્ર અનુસાર વર્ષના દરેક મહિનાના અધિષ્ઠાતા દેવ નિમાયેલા છે. કાળગણનાને સંતુલિત કરવા અધિક માસનું નિર્માણ થયું. પણ આ મહિનામાં સૂર્યનું રાશિ સંક્રમણ ન થતું હોવાથી કોઈ દેવ અધિષ્ઠાતા ન બન્યા. આથી લોકોએ અધિક માસને મલિન માસ ગણી તેનો તિરસ્કાર કરી હળધૂત કર્યો અને માંગલિક કાર્ય માટે વર્જ્ય ગણવા લાગ્યા. અધિક માસ આથી દુઃખી થયો અને તેને નારદજી પાસે પોતાની વ્યથા ઠાલવી. નારદજીએ તેને શ્રી હરિ વિષ્ણુના શરણમાં જવા કહ્યું. અધિક માસે વૈકુંઠમાં આવી શ્રી હરિને પ્રાર્થના કરી. તેની પ્રાર્થના સાંભળીને શ્રી હરિએ કહ્યું કે તું ગૌલોકમાં જા. ત્યાં મારા અંશાવતાર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ રૂપે બિરાજે છે, તે તારો ઉદ્ધાર કરશે. શ્રી હરિના સૂચનથી અધિક માસ ગૌલોકમાં આવ્યા અને શ્રી કૃષ્ણને રડતા હૃદયે દુઃખ જણાવી પોતાનો ઉદ્ધાર કરવા પ્રાર્થના કરી. શ્રી કૃષ્ણે અધિક માસને શરણમાં લઈ સાંત્વના આપી. પછી વરદાન રૂપે તેમના શ્રી મુખેથી આ શ્લોક સરી પડ્યો. અમેતે યતા લોકે પ્રતિતઃ પુરુષોત્તમઃ તથાયમપી લોકેષુ પ્રથિતઃ પુરુષોત્તમઃ. વત્સ, જે રીતે હું ત્રણેય લોકમાં પુરુષોત્તમ નામથી ઓળખાઉં છું, તેવી જ રીતે તું પણ મારા નામથી જગતમાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. આવું ઉત્તમ વરદાન આપી શ્રી કૃષ્ણ તેના અધિષ્ઠાતા બન્યા અને પોતાના 16 ગુણ તેનામાં અધિષ્ઠિત કરી પવિત્ર બનાવ્યા. આશીર્વાદ આપી કહ્યું કે પુરુષોત્તમ માસમાં જે મારી ભક્તિ કરશે તેને હું ગૌલોકમાં સ્થાન આપીશ. જેનું મૃત્યુ આ માસમાં થશે તે પણ ગૌલોકને પામશે. આ સંવાદમાં શ્રી કૃષ્ણના મુખે શ્રેયકારી ઘણી વાત રજૂ થઈ છે. આપણું પૌરાણિક સાહિત્ય ખરેખર મુઠ્ઠી ઊંચું નહીં પણ આકાશ જેટલું ઊંચું છે. તેમાં જીવન જીવવાનું ખરું દિશા દર્શન કથાના માધ્યમથી બતાવ્યું છે, જે ખરેખર બેજોડ છે. પદ્મ પુરાણના ઉત્તરખંડના 32 અધ્યાય પુરુષોત્તમ મહાત્મ્ય તરીકે ઓળખાય છે. મહર્ષિ વ્યાસે અનેક ભક્તિ કથા લખીને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવ્યું છે. આ કથાઓ પ્રેરણાદાયી અને જીવનમાં ઉતારવા જેવી છે. આપણે ત્યાં આ કથાની પારાયણ થતી ન હોવાથી લોકો તેનાથી અજાણ છે. તમામ કથાનો એક જ સાર છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથ અલગથી પ્રાપ્ય છે. જો તમે આ ગ્રંથ વાંચશો અને જીવનમાં ઉતારશો તો તમે પણ ગૌલોકમાં સ્થાન અચૂકથી પામશો. તો મિત્રો, આ હતી પ્રાચીન ગ્રંથોમાં આલેખાયેલી પુરુષોત્તમ માસની કથાની વાત. આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલશો મિત્રો. અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલ ધર્મની જ્યોતને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. મળીએ ફરી નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.